વેલકમ ટુ માય ચેનલ કિડ્સ. ચલો આજે આપણે જોઈએ એક સરસ મજાની નવી વાર્તા, મહાન વ્યક્તિઓ અને તેમના ગુરુઓ. ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ હતા શાંદિપની મુનિ. શ્રી કૃષ્ણએ તેમના આશ્રમમાં રહીને વેદ, શાસ્ત્રો, યુદ્ધ કલા અને અનેક વિદ્યાઓ શીખી હતી. અર્જુન એમના ગુરુ હતા દ્રોણાચાર્ય. દ્રોણાચાર્યના માર્ગદર્શનથી અર્જુન વિશ્વના શ્રેષ્ઠ ધનુર્ધર બન્યા. આ છે ચંદ્રગુપ્ત મૌર્ય. તેમના ગુરુ છે ચાણક્ય. ચાણક્યના જ્ઞાન અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત એક શક્તિશાળી સમ્રાટ બન્યા. હવે આવે છે સ્વામી વિવેકાનંદ. તેમના ગુરુ છે રામકૃષ્ણ પરમહંસ. ગુરુના માર્ગદર્શનથી વિવેકાનંદે સમગ્ર વિશ્વમાં ભારતના આધ્યાત્મિક વિચારોનો પ્રચાર કર્યો. આ છે તાનસેન. તેમના ગુરુ છે સ્વામી હરિદાસ. ગુરુની શીખથી તાનસેન ભારતના મહાન સંગીતકારોમાં સ્થાન પામ્યા. આ છે છત્રપતિ શિવાજી મહારાજ. તેમના ગુરુ છે સમર્થ રામદાસ સ્વામી. સમર્થ રામદાસ સ્વામીએ શિવજી મહારાજને સાહસ, ધર્મ અને ન્યાયી નેતૃત્વના મૂલ્યો શીખવ્યા. તેમની માતા જીજાબાઈ તેમના પ્રથમ અને સૌથી પ્રથમ શક્તિશાળી ગુરુ હતા. આ છે સચિન તેંડુલકર. તેમના ગુરુ છે રામાકાંત આચાર્યકર. આચાર્યકર સરે બાળપણથી સચિનની પ્રતિભાને ઓળખી અને તેમને તાલીમ આપી વિશ્વવિખ્યાત ક્રિકેટર બનાવ્યા. વાર્તા ઉપરથી બોધ મળે છે દરેક મહાન વ્યક્તિની પાછળ એક સારા ગુરુનું માર્ગદર્શન હોય છે. તેમના માતા પિતા, શિક્ષકો, જીવનમાં સારો માર્ગ બતાવનાર દરેક વ્યક્તિનો આદર કરો. ગુરુ જ્ઞાનનો દીવો પ્રગટાવે છે અને જીવનને ઉજાસથી ભરી દે છે. થેન્ક્સ ફોર વોચિંગ કિડ્સ. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને શેર કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં.